તો મોરબીમાં સરતાનપર રોડ પર 8 લાખની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે, ત્યારે 3 આરોપીઓ પણ ઝડપી લેવામાં આવ્યા છે। આ સાથે ₹1.55 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યું છે। તો દિવસો પહેલા મની ટ્રાન્સફર વ્યવસાયિક યુવક લૂંટાયો હતો, ત્યારે છરીની અણીએ આંચરાયેલી ₹8 લાખની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે। પોલીસે આ કેસમાં સંડોવાયેલા 3 આરોપીને ઝડપી પાડ્યા છે, ત્યારે આરોપીઓ પાસેથી લૂંટના મુદ્દામાલ પૈકી ₹1.55 લાખ રોકડ રિકવર કરી છે। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે બાકીનો મુદ્દામાલ તથા કૃત્યમાં સામેલ અન્ય શખ્સોની પણ શોધખોળ ચાલી રહી છે। સરતાનપર રોડ ઉપર ગઈ તારીખ 18/5ના રોજ એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં આકામીના જે ફરિયાદી છે પોતે 8 લાખ રૂપિયા જેવી રકમ કલેક્શન કરીને લઈને આવતા, ત્યારે પાછળથી એક સ્વિફ્ટ ગાડી જેમાં 3 ઈસમો ઉતરી અને સ્વિફ્ટમાંથી જે આકામીના ફરિયાદી છે એને એક્ટિવામાં પટકારી એની સાથે એને બળજબરીથી થેલો ઉચકી લઈ એમાંથી 8 લાખ જેવી રકમ લઈ અને ભાગી ગયેલા। જે કામે હાલ અત્યારે 3 આરોપી પકડેલા છે, જેમાંનો એક છે હેમરાજ સોનરામ મેઘવાલ, જે રાજસ્થાનનો રહેવાસી છે। અન્ય એક આરોપી છે જસરાજ ઉર્ફે જસવંત ચૌધરી જાટ, જે પણ રાજસ્થાનના રહેવાસી છે। અને ત્રીજો આરોપી છે વિકેન ઉર્ફે ઉદય સંજયભાઈ દવે, જે પણ લોકલ અહીંયા મોરબીનો રહેવાસી છે। આ ત્રણેય આરોપી પાસે અત્યારે રોકડ રકમ ₹1,55,000 રિકવર કરેલ છે, તથા 3 મોબાઈલ કિંમત ₹60,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે। તથા આ કામે અન્ય જે આરોપી છે 2 આરોપી જેના નામ તપાસમાં ખુલ્યા છે એને પકડવાના બાકી છે, અન્ય મુદ્દામાલ પણ રિકવર કરવાનું બાકી છે।